Good morning to all. In the fertilizer technology, પ્રીવિયસલી આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન ઓફ ફર્ટિલાઇઝર, જેના અંદર આપણે ફર્ટિલાઇઝરના ટાઈપ છે, ફર્ટિલાઇઝરનું ક્લાસિફિકેશન છે, પછી ક્રોપ છે, પછી બેઝિક ન્યુટ્રન્ટ કયા કયા છે, અને તેના થકી કયું કયું પ્લાન્ટ માટે કયું જરૂરી છે, અને વધારે પડતું હોય તો તેનાથી ઇફેક્ટ શું થાય છે તેના વિશે આપણે જોયું હતું. ઓકે, સો હવે પછીનું જે ચેપ્ટર છે એ છે મેઇન ન્યુટ્રન્ટ છે, તો તેના વિશે ડિટેલ્ડમાં, જેમ કે એમોનિયા છે, નાઇટ્રોજન કન્ટેન હોય તેવું, તો એક છે એમોનિયા. તો એમોનિયા ફર્ટિલાઇઝર છે, તો એમોનિયાની ફિઝિકલ પ્રોપર્ટી, કેમિકલ પ્રોપર્ટી અને એપ્લિકેશન શું છે, અને તેને બનાવવાની રીત શું છે, બરાબર. સો લેટ અસ સી ફર્સ્ટ એમોનિયા. સો એમોનિયા છે, એનું કેમિકલ નેમ છે એઝેન પણ કહેવાય છે. એમોનિયાનું સ્ટ્રક્ચર એટલે કે કેમિકલ ફોર્મ્યુલા જે છે એ શું છે? NH3, બરાબર. સો ધીસ ઇઝ ધ કેમિકલ પ્રોપર્ટી ઓફ એમોનિયા. પછી જેમ કે કેમિકલ પ્રોપર્ટીઝની અંદર પેલું આવે છે કે કલર કેવો છે, તો એમોનિયા જે હોય છે એ કલરલેસ હોય છે. એની બેઝિસિટી કેટલી, એટલે કે બેઝિક છે કે એસિડિક છે, એટલે એમોનિયા બેઝ છે, તો બેઝિસિટી છે 4.75. બોઇલિંગ પોઈન્ટ કેટલું છે એમોનિયાનું? 33.34 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. CAS નંબરની કોઈ જરૂર નથી, CBIનું પણ કોઈ વેલ્યુ. ડેન્સિટી ખાસ અગત્ય રાખે છે. ડેન્સિટી ઇઝ 1.023 ગ્રામ પર મિલીગ્રામ, ગ્રામ પર ml. ડાયપોલ મોમેન્ટ ને એવું કશું જ જરૂર નથી. બીજું છે IUPAC નેમ. IUPAC નેમ શું છે? એઝેન. મેલ્ટિંગ પોઈન્ટ શું છે? કેટલા ડિગ્રી પર મેલ્ટિંગ થઈ જાય, પીગળી જાય? સો ઇટ ઇઝ 7.73 ડિગ્રી સેલ્સિયસ. મોલાર માસ છે 17.3 ગ્રામ પર મોલ. મોલિક્યુલર શેપ કેવો હોય છે? ટ્રાયંગ્યુલર પિરામિડ જેવો. અને સોલ્યુબિલિટી કેવી છે? ઓલમોસ્ટ બધામાં સોલ્યુબલ છે. વોટરમાં, પછી સોલ્વન્ટમાં, બધામાં સોલ્યુબલ છે. So these are the chemical properties of ammonia. Okay, ammonia containing NH3, જેની અંદર શું આવશે? નાઇટ્રોજન કન્ટેન. ઓકે, સો NH3 is the formula, chemical formula of ammonia. Now application of ammonia. What is the application of ammonia? એમોનિયાની એપ્લિકેશન શું છે? Various application of ammonia are: first, ammonia is used manufacture of fertilizers such as ammonium sulfate, ammonium nitrate, ammonium hydrogen phosphate and urea. બરાબર. એમોનિયાનો યુઝ શાના માટે થાય છે? એમોનિયાનો યુઝ શું બનાવવા માટે થાય છે? ફર્ટિલાઇઝર બનાવવા માટે થાય છે, જેમ કે એમોનિયમ સલ્ફેટ, સેકન્ડ એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ, અને પછી બીજું છે કે યુરિયા ખાતર બનાવવા માટે પણ થાય છે. ઇટ ઇઝ યુઝડ ઇન મેની આલ્કલાઇન ક્લીનસર, એટલે કે આલ્કલાઇન સોલ્યુશન ક્લીનસર માટે થાય છે, જેમ કે વિન્ડો અને ફ્લોર ક્લીનર બનાવવા માટે જે આપણે યુઝ કરીએ તો એમાં પણ થાય છે. એમોનિયા ઇઝ યુઝડ એઝ અ રેફ્રિજરન્ટ ગેસ તરીકે પણ ઉપયોગ થાય છે, બરાબર. જે કુલિંગ સિસ્ટમ હોય એમાંનો, બરાબર. Ammonia is used to manufacture of nitric acid, which is used in a manufacture of ammonium nitrate fertilizer, બરાબર. નાઇટ્રિક એસિડ બનાવવા માટે ઉપયોગી થાય છે, કે જે નાઇટ્રિક એસિડ ક્યાં ઉપયોગ થાય છે? એમોનિયમ નાઇટ્રેટ ફર્ટિલાઇઝર બનાવે ત્યાં. પછી ડાઇઝમાં, ફાઇબર્સમાં, પ્લાસ્ટિક્સમાં, પછી એક્સપ્લોઝિવ્સ,
બરાબર. આ બધાની અંદર યુઝ થાય છે. અને બીજું એક્સપ્લોઝિવ સચ એઝ એમોનિયમ નાઇટ્રેટ. ઓકે. પછી છે ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન, TNT બનાવવા માટે, બરાબર, વિચ ઇઝ એક્સપ્લોઝિવ. ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન જે એક પ્રકારનું એક્સપ્લોઝિવ છે. બીજું છે નાઇટ્રોગ્લિસરીન. બીજું શું બનાવવા માટે? નાઇટ્રોગ્લિસરીન બનાવવા માટે થાય છે. અમોનિયા ઇઝ યુઝડ મેન્યુફેક્ચર ઓફ સાયનાઇડ, બરાબર, ખૂબ જ અત્યંત ઝેરી પદાર્થ, વિચ ઇઝ યુઝ ટુ મેન્યુફેક્ચર ઓફ સિન્થેટિક પોલિમર. સિન્થેટિક પોલિમર બનાવવા માટે સાયનાઇડ સચ એઝ અ નાયલોન, એક્રિલિક્સ એન્ડ એક્સટ્રેક્ટ ગોલ્ડ ફ્રોમ ઓર બોડીઝ, બરાબર. અમોનિયા ન્યુટ્રલાઇઝ ધ નાઇટ્રોજન ઓક્સાઇડ પોલ્યુટન્ટ emitted by diesel engine by the selective catalytic reduction. ઓકે. સો આ બધી જગ્યા પર એમોનિયાનો યુઝ થતો હોય છે. ટોક્સિસિટી ઓફ એમોનિયા. એમોનિયાની અંદર ટોક્સિસિટી એટલે કે કેટલી સ્ટ્રોંગ છે, બરાબર, અને કેટલું ટોક્સિક છે મટીરિયલ. એમોનિયા ઇઝ અ સ્ટ્રોંગ કલરલેસ ગેસ, બરાબર, સ્ટ્રોંગ છે, colorless gas છે. It is poisoning may occurs due to the inhalation, બરાબર, ઇન્હેલેશન થતું હોય છે પોઈઝનિંગ તરીકે. એમોનિયા ઇઝ હાઈલી ટોક્સિક છે. નોર્મલી બ્લડ એમોનિયમ કોન્સન્ટ્રેશન ઇઝ લેસ દેન 50 micromole per liter and increase to only 100 micromole per liter and can lead disturbance of continuous blood ammonium concentration of 200 micromole per liter is associated with coma and convulsions, બરાબર. એટલે કે વધારે જો આના ડોઝિસ થાય છે તો હ્યુમન બોડી પર સેલની અંદર ઇફેક્ટ આ થાય છે, બરાબર, કોમામાં જતું રહે છે અથવા તો કન્વલ્સેશન થઈ જાય. ઇન્હેલેશન્સ એટલે કે શ્વાસ લેવામાં જે તકલીફ થતી હોય છે, જેમ કે હેડ, ઇયર્સ, આઈઝ, નોઝ, throat, facial and oral burns and ulceration. પછી છે રેસ્પિરેશન્સ, જેમ કે ટેપિકમિયા, ઓક્સિજન ડિસેસ્ટ્રેશન્સ, સ્ટ્રીડોર, રૂલિંગ, કફ, વિઝિંગ એન્ડ ડિક્રીઝ ઇન એર એન્ટ્રી. પછી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, CNS છે, જે શું થતું હોય છે? લોસ ઓફ કોન્સિક્યુનેસ ઇફ ધ એક્સપ્લોર ઇઝ મેસિવ. Ingestions of ammonia can produce the following symptoms. Ingestions can be caused pharyngeal, epigastric and gastrointestinal plane, abdominal plane and other gastrointestinal symptoms. Alright? So this one is only informative. We have to just remember this only. Now, what is the safety tips for ammonia? Ammonia is hazardous chemical, toxic material, hazardous chemical છે, બરાબર. પછી it is hence necessary safety measurement should be taken to handle it, બરાબર. સેફટી મેઝર કરે છે અને એને હેન્ડલ કરવા માટે જરૂરી છે. The personal handling ammonia should be taken as to handle. The personal handling ammonia should know its amount, concentration and chemical property to prevent
એક્સપ્લોઝર. એમોનિયા જે છે બરાબર, એને હેન્ડલ કરવા માટે પ્રોપરલી આપણે જાણવું જોઈએ કે એમોનિયા ઇટ શુડ બી પ્રોપર અમાઉન્ટમાં છે, પછી કોન્સન્ટ્રેશન શું છે, કેમિકલ પ્રોપર્ટી શું છે, બરાબર, ટુ પ્રિવેન્ટ ઓવર એક્સપ્લોઝર એટલે બહાર નીકળતું અટકાવવા માટે, એટલે ડિસીઝ થતું અટકાવવા માટે. એમોનિયા શુડ બી સ્ટોર્ડ ઇન કુલ પ્લેસ, બરાબર, કુલ ડ્રાય એરિયા અવે ફ્રોમ ધ compatible materials such as chlorine, acid, oxidizer and metals. આ બધાથી એમોનિયાને દૂર રાખવામાં આવે છે. Use ammonia product and material in well ventilated areas. એટલે કે જ્યાં હવાની અવર જવર થતી ના હોય તેવી જગ્યા પર એમોનિયાને મૂકવું જોઈએ. એમોનિયા પ્રોડક્ટ એન્ડ મટીરિયલ. Wear appropriate personal protective equipment, એટલે કે પીપીઈ કિટ જે છે બરાબર, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, પીપીઈ કિટ એન્ડ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ and air supplying respirator, or if you will be entering an area that has a high ammonia concentration. જ્યારે પણ તમે એમોનિયાના સ્ટોરેજ જગ્યા પર એન્ટર થાઓ ત્યારે પીપીઈ કિટ જે યુઝ થતી હોય છે બરાબર, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, તેનો યુઝ કરવો જોઈએ. If your workplace stores large amount of ammonia, make sure that escape respirators with supply air are available to you in case of accidental release. જ્યારે પણ એક્સિડેન્ટલ રિલીઝ થતું હોય એમોનિયા ત્યારે તેના માટે એસ્કેપની એટલે કે જે જગ્યા પરથી સરળતાથી એમોનિયાને બહાર કાઢી શકાય એવી જગ્યા હોવી જોઈએ, બરાબર, ઇન ધ કેસ ઓફ એક્સિડેન્ટલ કેસીસ. Where these respirators are located and how to use them. Inspect and maintain ammonia storage and processing equipment to prevent leakage and explosion. After some time check, બરાબર, ચેક એન્ડ મેન્ટેન શું કરવાનું છે, એમોનિયાને સ્ટોરેજ કર્યું હોય છે ત્યાં ચેક અને મેન્ટેન કરવાનું છે પ્રોસેસ ઇક્વિપમેન્ટ ટુ પ્રિવેન્ટ લીકેજ એન્ડ એક્સપ્લોઝર, બરાબર. પછી ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે, never mix ammonia with chlorine, chlorine bleach, because the combination create chloramines, an extremely toxic and irritating gas, બરાબર. એમોનિયાની અંદર ક્લોરીનને ક્યારેય એડ કરવાનો નથી, બરાબર, જે સેફટી માટે ખૂબ જ અગત્યનું છે, જે એક્સ્ટ્રીમલી ટોક્સિક બની જાય છે, ખૂબ જ ઝેરી, અને ઇટ ઇઝ ઇન ઇરિટેટિંગ ગેસ, બરાબર, ખૂબ જ એકદમ ઇરિટેટ કરતો ગેસ છે. પછી છે મેન્યુફેક્ચરિંગ ઓફ એમોનિયા. એમોનિયા બનાવવાની ઘણી બધી રીત છે જે આપણે જોઈશું, બરાબર. એમોનિયા ઇઝ વાઇડલી મેન્યુફેક્ચર્ડ બાય હેબર પ્રોસેસ, બરાબર. સો ઇટ ઇઝ અ લિંક ઇઝ ગિવન ધેટ. પછી છે મેન્યુફેક્ચરર કોણ છે, પોટાશ ક્રોપ, સીએફ ઇન્ડસ્ટ્રીઝ, ડાયનો નોબલ, લિન્ડે, ઓકે. પછી છે લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ કન્ટ્રી એન્ડ કન્ઝ્યુમિંગ કન્ટ્રી. સો એમોનિયા, યુરિયા ફ્રોમ યુએસ import are seeing a decline in imports, making it possibly to be an exporter to be a emerging economics of Asia Pacific and South America, taking away the opportunity of the Middle East producer. એન્ડ એમોનિયાનું માર્કેટ છે જે છે એ શું છે, ગ્રોથ રેટ ઓફ અમોનિયા પ્રોડક્શન ઇઝ એક્સપેક્ટેડ ટુ ઇન્ક્રીઝ 2.7% બાય 2015. 2015 પછી ખૂબ જ જે તેનો રેટ છે, બરાબર, ઇન્ક્રીઝિંગ રેટ, તે કેટલો થશે, 2.7 જેટલો છે, બરાબર. એન્ડ હિયર ઇઝ ધ
એપ્લિકેશન કે જ્યાં યુઝ કરી શકાય છે, બરાબર, અથવા તો યુઝ જે કહીએ કે એમોનિયાનો આ યુઝ છે, બરાબર.